ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા એવા સૌરાષ્ટ્રના એવા લાલજી કોટડિયાએ પણ માયાભાઈ આહિર ઉપર ચાબકા માર્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે લોકોનો કરી નાખે, મોટું કરી નાખે અને મોટા કલાકાર કહેવાય. તેમણે મૂરખના સરદારથી માંડીને અનેક ઉપાધિઓથી તેમને નવાજ્યા છે. પણ જે રીતે માયાભાઈ આહિરે પોતાની વાત મૂકી છે તેને સોશિયલ મીડિયા ઉપર તો લોકો તેમને ભાંડી જ રહ્યા છે. પણ હવે ધીરે ધીરે માઉથ ટુ માઉથ લોકો તેમના વિશે એક નેગેટિવ ઇમેજ બનાવી રહ્યા છે. સત્તાના ચરણ ચુંબક હોવાની વાત કહી રહ્યા છે, ચાપલૂસ હોવાની વાત કહી રહ્યા છે. આ તમામ વસ્તુ પબ્લિક ડોમેનમાં છે. લોકોમાં એક નારાજગી છે ને એટલા માટે જ લાલજી કોટડિયા જેવા લોકો એટલે નેતાઓ, ખેડૂત આગેવાનો તેમને વખોડતા પણ દેખાઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયાએ માયાભાઈ આહિરને લઈને શું કહ્યું. જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલું જાંબુડીથી. આપણે આ સોશિયલ મીડિયામાં પાછો એક નવો કાલે વિવાદ આવ્યો. એક કલાકાર ભાઈ છે, એણે એમ કીધું કે જેમ તે જાન ત્યાં વિડીયા ઉતારે નહીં કે અમારા બાપ દાદાને અમે ટેક્સ ભરીએ છીએ, કે તમે છે ને ટેક્સ ભરો છો. એમ હશે ભાઈ, તમે તો કલાકાર માણસો છો એટલે તમારે તો શું છે, તમે લાખો કરોડોના ટેક્સ ભરતા હોય, તો અમે તો શું છે નાના માણસો, ગરીબ માણસો, તો એક બાકસનો ટેક્સ ભરી પણ તમારાથી ટેક્સ નહીં લાગતો હોય. એટલે આખા ગુજરાત ભારતને તમે હકાવતા હોય એવો તમે તો આમાં ધરફોટ કર્યો. એમ કે ભાઈ આ ઓલું કહેવાય, મને કીધું ગાડા હેઠે કૂતરું હેલું જતું હોય ને તો કૂતરું આખું એમને એમ કહે છે ગાડું અમે રાખીએ છીએ. એમ તો ભલામણા ભારતનો એક પણ નાગરિક જે તમને કોઈ બંગલામાંથી રહેતો હોય ત્યાંથી થેટ ઝૂંપડામાં રહેતો હોય ને એ ભાઈ ટેક્સ ભરે છે. બરાબર, એ ટેક્સ ભરે છે. નથી ભરતો એમ નથી. નાના માણસો એક બાકસ લેવા જાય ને તો એમાં 20 પૈસા ટેક્સ છે. કેટલો? 20 પૈસા ટેક્સ. એટલે બાકસની બધાને જરૂર પડે. એટલે નાનામાં નાનો માણસ છે ને ભાઈ, કાયમી માટે એના ખાવા પીવા પહેરવા ઓઢવાનું બધું એનો હિસાબ કરો ને તો કાયમી માટે એક માણસ 50 થી 100 રૂપિયાનો ટેક્સ ભરે છે. કેટલો? નાના માણસો, ગરીબ માણસો. પછી જે ખેતી કરતા હોય એ કેટલો ટેક્સ ભરતા હોય, કે ખાતરમાં એટલો ટેક્સ, દવામાં એટલો ટેક્સ. બરાબર છે. પછી તમને ખેતીના ઓજાર લેવા જાવ ને એમાંય ટેક્સ ઘાલી દીધા છે. પેલા નહોતા, અત્યારે એમાંય તમે ગલવી દીધા છે ટેક્સ. આવી ખોટી ફાકા ફોજિયાતીઓ કરી શું કરીને આવી ખોટી ફાકા ફોજિયાતીઓ કરી અને અત્યારે ખેડૂતને પણ ટેક્સ ભરે. બાકી કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે ખેડૂત માટે ટેક્સ નહોતો એટલો. તમે એ ચાલુ કરાવી દીધું. પાછા એમ કહેશો કોઈ ટેક્સ નથી ભરતા. એમ તો ટેક્સ નથી ભરતા તો કાંઈ તમે બધા કામીના દેશો, બધાને પગાર બધા પૂરા પાડો છો. તમે ટેક્સ નથી ભરતા. તમારા ડાયરામાં કેટલી આવક છે, લાખો કરોડો રૂપિયા આવે છે, તમે કોઈ દી ટેક્સ ભર્યા? તમારે તો શું કરવાનું? તમારે તો જેની ગાડે બેઠા હોય ને ગીત ગાવાના છે. આ કહેવતમાં નથી કીધું કે આપણું કોઈ કરી જાય ને, કોઈ કાંઈ કરી જાય ને, કોઈ પૈસાનું રોલ કે આ તે બધું કરી નાખે એટલે શું કે ખબર, આ મોટો કલાકાર છે. શું કે મોટો કલાકાર. એટલે આ મોટા કલાકારો છે ને ભાઈ, એ બધું કરવાવાળા છે. બાકી તમને કહું છે ને સાચોથી, તમને કહું જે શાયર હોય, જે તમને કહું સંત હોય, જે સાચા કવિ હોય ને એ કોઈ દી કોઈનું કરે નહીં. કોઈનું ખાઈને ખુશી ન થાય, કોઈને ખવડાવીને ખુશી થાય. એવા તમને કોઈ આગળથી જોઈ લ્યો ઘણાયના દાખલા છે. બરોબર છે. આ રાડિયાસમાં જોઈ લ્યો. બરોબર છે. પછી તમને કહું મહારાણા પ્રતાપની ભેગા એવા કવિઓ હતા. તેથી કવિઓ હતા, કલાકારો નહોતા. આ કલાકારોએ જ પથારી ફેરવીશ. આ દેશમાં આવી અને જ્ઞાતિ જાતિના વાળા અને ઊભા કરી અને બધું કલાકારોએ જ પથારી ફેરવીશ. જ્યાં પણ આંદોલન સારું હાલતું હોય કે આંદોલન એક સરકારની વિરુદ્ધમાં હાલતું હોય ને ત્યાં જઈને આ લોકો એ જ કરે છે. એટલે એ બાબતની મારે એક બીજી હોત ચોખવટ જ કરવી છે કે હકાભાઈ એમ કહે છે કે 25 કરોડનું 2 કરોડનું. એટલે ભાઈ તમે એ તો ચોખવટ પાડો સાચા હોય તો. આ તમને 25 કરોડની ઓફર કોણે દીધી હતી, 2 કરોડની ઓફર કોણે દીધી હતી, કેની પાસે લઈ જવાના હતા,
હું કરવાનું હતું ને કેની હારે બેઠક કરવાની હતી એ તો તમે ગુડો. પણ આ તમારું બધું છે ને વાહિયાતી છે બધી. શું છે વાહિયાતી? તમારે આંદોલન ભાંગવાનું મેન મુદ્દો આ છે. શું છે મેન મુદ્દો? આ છે આંદોલનને કઈ રીતે તોડવું ને કઈ રીતે કરવું ને મેન મુદ્દો તમારો આ બધા કલાકારોનો છે. કારણ કે કલાકારો ભાઈ ને આકણે ન આવે ને એ સારું. આ મારે આ જેતપરવાળા ગા ભાઈને અને પાલભાઈને બેયને વિનંતી કરવાની છે, ભાઈ કલાકારોને ક્યાંય ભેગા લેતા નહીં. નકરા કહેવતમાં કીધું ને એ થઈને બે છે, બરોબર? કે કાંઈ કંઈ હોય ને તો આપણે એમ જેને તેને કહીએ ને ભાઈ મોટો કલાકાર છો, તો આપણું કંઈક કરી નાખે ને આપણે એમ કે ભાઈ મોટો કલાકાર છે. કંઈક બધો રોલ કરે તો આપણે એમ કે મોટા કલાકાર છે. આ કલાકારો આ બધાય છે, બરોબર છે? અત્યારે કોઈ શાયર કે સારો સંત તમને કહું છે ને કે કવિ એ રહ્યા નથી. રહ્યા હોય ને તો અત્યારે આ બધા છે ને ખેડૂતની ફેવરમાં બોલવા જોઈએ અને ખેડૂતની તરફેણમાં બોલવા જોઈએ ને ખેડૂતને એમ કહેવું જોઈએ કે અમે તમારી ભેગા છીએ, બેઠા છીએ, પણ આ ખેડૂતના છે ને આંદોલન સારી રીતે હાલતા હોય અને વ્યવસ્થિત હાલતું હોય અને તમને કહું સરકાર ઝૂકવાની તૈયારીઓમાં હોય ને તો આ તમને કહું કૌભાંડ ન કરે. એટલે આ બધા છે ને હજી વત આવશે, હજી પાછા નવા કોક આવશે અને પાછું આ ચાલુ કરશે. શું કરશે કે પાછા મને પૈસાનું કીધું ને આ કીધું. પણ તમે સાચા હોય ને ભાઈ હકુબા તો તમે છે ને સોખવટ કરો કે આ કરોડોની તમને કહું ઓફર કોણે આપી હતી. કારણ કે આમાં તમે ક્યાંક ને ક્યાંક સામેલ છો એ ફાઇનલ છે. તમે જ્યારે ત્યાં અંદર ગયા પછી તમે એવું કીધું કે હું સરકાર ભેગો બેહવામાં ખુશી છું, હું ભેગો આવવા આવે ભેગો, અને તમારી કઈ વાટાઘાટ કરવી છે એની ભેગો હું તમારી ભેગો સહમત છું. અને પછી તમે પાછું બાજુ ફેર્યું કે 2 કરોડની 25 કરોડની. તો કોણે તમને ઓફર આપી હતી? કોણે તમને કીધું હતું? અને કોણ ઈ માણસ છે? કંપનીવાળા છે, સરકાર છે, કેન્દ્ર સરકારના માણસો છે, રાજ્ય સરકારના માણસ, કોઈ પદાધિકારી છે, કોઈ અધિકારી છે કે કોઈ કંપનીવાળા છે? એનો તમે ખુલાસો કરો. તમે એની યારે વિડીયો કોલમાં વિડીયોમાં મોબાઈલમાં વાત કરી છે ને કે ભાઈ આવે છે હું 2 કરોડની એને ડીલ કરું છું, 25 કરોડની પછી કરવાની છે, તો એને ખુલાસો કરો ને. હકીકતમાં ડીએન ટેસ્ટ કરાવવો જોઈએ, બરોબર? તો જ આ પબ્લિકને ખબર પડે કે સાચો કોણ છે ને ખોટો કોણ છે. બાકી એક ઓલાભાઈ છે ને કોયલાભાઈ છે, બરોબર છે? એટલે અમારે તો આ બધું છે ને ખેડૂતોને સહન જ કરવાનું છે. ખેડૂતોને ગમે આવી અને ગમે એ બંદૂક ફોડીને વ્યા જાય છે અને ખેડૂતના મુદ્દા ન્યા ટલે પડ્યા રહ્યા છે. અને તમને કહો સારા માણસો જે હકીકતમાં જે તમને કહો આંદોલન કરે છે, જે ખેડૂતના પડખે ઉભા રહ્યા છે ને એવા માણસોને કાપવા કેમ કાપવા ને આ બધી યોજનાઓ હાલે છે, બરોબર છે? જેતપર ગામમાંથી ની અંદરથી હાલતી છે, કલાકારોમાંથી હાલતી છે અને ઓછામાં ઓછી તમને કહું આ સરકારમાંથી હાલતી છે. પણ હકીકતમાં ખેડૂત છે ને એક જાગૃત થઈ અને હવે આપણે છે ને એને વટથી જવાબ દેવાનો છે. ગમે એ તમને કહો આવે ને આપણે કોઈને જવાબ નથી દેવાનો. આપણો પ્રશ્ન સોલ્વ થાય એના માટે હર હંમેશા આપણે લડત કરવાની છે. આજે અમે તમારી ભેગા છીએ, ભલે અમે ત્યાં આવી ન શકીએ તો કાંઈ નહીં, પણ અમે મીડિયાના માધ્યમથી અને દિલ તન મન ધનથી અમે તમારી ભેગા છીએ. એટલું કંઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. માયાભાઈ આહિર બાબતે જે રીતે લાલજી કોટડિયાએ પોતાની વાત મૂકી છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ તમે ફોલો કરો અને લાઈક કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.